વિસનગરમાં સંસ્કારી નગરીનું બિરુદ જોખમમાં. શું જાહેર શૌચાલયો દારૂ પીવાના અડ્ડા છે? વિસનગર પોલીસની રહેમ નજર હેઠળ દારૂનું બેફામ વેચાણ. મંડી બજારમાં શૌચાલયોમાંથી હેવી બ્રાન્ડના દારૂની બોટલો કેમેરામાં કેદ થઈ છે. શું વિસનગર શહેરમાં દારૂની હટડીઓની ખુલ્લી પરમિશન? એક સમયે સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વિસનગર શહેરમાં આજે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હોય તેમ જાહેર શૌચાલયમાં વિદેશી દારૂની બોટલો નજરે ચડી છે. શહેરના પડચક વિસ્તારોમાં પણ દારૂ વેચાણ અને સેવન ખુલ્લેઆમ થતું હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. જોઈ નગરપાલિકા પાસે આવેલા મંડી બજારમાં જાહેર શૌચાલયમાંથી વિદેશી દારૂની હેવી બ્રાન્ડની ખાલી બોટલોના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો સંકેત કરે છે કે જાહેર શૌચાલયો હવે દારૂ પીવા માટે અડ્ડા બની ગયા છે. એટલું જ નહીં, શહેરમાં આવેલા મોટાભાગના કોમ્પ્લેક્સમાં શૌચાલયો અને બેઝમેન્ટમાં પણ દારૂની મહેફિલો જામતી હોવાની લોકમુખે ચર્ચા પકડ્યું છે. સ્થાનિક અહેવાલો મુજબ વિસનગર સિટી પીઆઈ કેવી પટેલના કાર્યકાળમાં બુટલેગરોને છૂટો દોર મળ્યો છે. કથિત વહીવટદારો દ્વારા બુટલેગરો પાસેથી ખુલ્લેઆમ હપ્તાની ઉઘરાણી થતી હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે, જેના કારણે પોલીસ રાહીન નજર હેઠળ શરબતની જેમ વિદેશી દારૂ મળી રહ્યો છે. આ મુદ્દે કોંગ્રેસ નેતા મેવાણીએ રાજ્યમાં દારૂ અને ડ્રગ્સ સામે ચલાવેલ ઝુંબેશ વચ્ચે વિસનગર સિટી પોલીસની ઘોર નિંદ્રાએ અને ડી સ્ટાફની નબળી કામગીરી અનેક સવાલો ઊભા કરે છે. બ્યુરો રિપોર્ટ, બ્લુ ક્રાઇમ ન્યૂઝ, વિસનગર.